Hello friends, welcome to my channel. Good morning to all of you. આજે આપણે ધોરણ 12 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 1 અને તેમાં રીડ નંબર 2 કે જે પોએમ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા કે જેમના પોએટ છે ક્રિસ્ટીના અલ્બર્સ એમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે આપણી પોએમ છે તેની શરૂઆત કરીએ તે પહેલાં ઝડપથી મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી, દરેક વિડીયો છે તેમને લાઈક કરી અને શેર કરવા અને ખાસ તમને જે બેલ આઇકન બટન આપવામાં આવેલું છે તેને પ્રેસ કરવું, જેથી કરી અને તમે દરેક નવા વિડીયોઝ છે તેમની તો કે નોટિફિકેશન છે તે રેગ્યુલર મેળવતા રહેશો. તો હવે આપણે આપણી જે પોએમ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એનો અભ્યાસ છે તે કરવાની શરૂઆત કરીએ તે પહેલાં એ પોએમ છે એ શેના વિશે, એ શું કહેવા માગે છે એના વિશેનો ટૂંકમાં પરિચય છે તે મેળવી લઈએ. સનરાઈઝનો અર્થ થાય છે સૂર્યોદય અને કાંચનજંગા છે જે હિમાલયની જે પર્વતમાળા છે એની અંદર આવેલું એક ઊંચું શિખર છે. તો એ કાંચનજંગાનું જે શિખર છે ત્યાંનો જે સૂર્યોદય છે એટલે કે વહેલી સવારે જ્યારે સૂર્ય છે એનો ઉદય થાય છે ત્યારે ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંનું દ્રશ્ય છે એ કયા પ્રકારનું હોય છે એ વસ્તુ સમજાવતી આ પોએમ છે કે જેમની અંદર એની શોર્ટમાં આપણે માહિતી મેળવીએ તો કે બરફના શિખરોથી શોભતો જે ખાસ કરીને કે જે હિમાલય છે કે જે ખૂબ જ સુંદર પર્વતોની એક હારમાળા છે. ત્યાં દરેક જગ્યાએ આપણે પ્રકૃતિ ખીલેલી જોવા મળે છે. હિમાલયના જુદા જુદા પર્વતોમાંનો એક પર્વત છે એ છે કાંચનજંગા અને તેમાં સફેદ બરફથી ઘેરાયેલા આ પર્વતની સુંદરતા છે એ અજોડ છે. તેમાં પણ જ્યારે સૂર્યના સવારના કિરણો તેના પર પડે છે ત્યારે એની સુંદરતામાં ખૂબ જ વધારો થાય છે. આ કાવ્યની અંદર ખાસ કરીને જે આપણા પોએટ છે, કવિ છે, એમણે કાંચનજંગા પર્વત છે તેમની જે સવારની જે સુંદરતા છે એની પ્રશંસા કરેલી છે. પવનના ખાસ કરીને સુસવાટાઓ છે, ત્યાંના વિવિધ રંગો છે અને પ્રકૃતિના જે જુદા જુદા સ્વરૂપો છે એને ખૂબ જ સારામાં સારી રીતે આબેહૂબ રીતે પ્રદર્શિત કરતી આ પોએમ છે તે આપને આપવામાં આવેલી છે. આવી રીતે અહીંયા આપને કાંચનજંગા છે તેમની જે સૂર્યોદય છે, વહેલી સવારના સમયે જ્યારે એનું દ્રશ્ય છે, ત્યાંનું વાતાવરણ છે કયા પ્રકારનું હોય છે એના વિશેની વાત કરવામાં આવેલી છે. હવે આપણે આપણી પોએમ છે એની શરૂઆત કરીએ તો એમની અંદર જે આપણી સ્ટાંજા છે જેને આપણે કાવ્ય પંક્તિ કહીએ છીએ તો એને ખાસ ધ્યાનમાં રાખવાની છે અને એ આખી જે સ્ટાંજા છે એ સ્ટાંજાની અંદર હું એમના મિનિંગ છે એ પણ તમને કહેતો જઈશ, એટલે એને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપને ખ્યાલ છે કે પોએમની અંદરથી આપણે કે જે ક્વેશ્ચન આન્સર છે એ પૂછાય તો એના પ્રમાણે આપણે એની તૈયારી છે તે કરી શકીએ. તો લેટ સ્ટાર્ટ અવર સેકન્ડ રીડ પોએમ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ફર્સ્ટ સ્ટાન્જા. The vapor rise to the morning skies, clad in a purple glory. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમના મિનિંગ સમજી લઈએ તો કે વેપરનો અર્થ સામાન્ય રીતે વરાળ થાય છે, પણ આપણે અહીંયા ધુમ્મસ તરીકે લેવાનો છે. ત્યારબાદ રાઇઝનો મિનિંગ થાય છે ઉદય થવું અને ત્યારબાદ ક્લેડનો મિનિંગ થાય છે ઢંકાયેલું, પર્પલનો મિનિંગ તો વી નો વેરી વેલ જાંબલી રંગ અને ત્યારબાદ ગ્લોરીનો મિનિંગ થાય છે અહીંયા સુંદરતા. કે ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ફર્સ્ટ સ્ટાન્જા એવું સમજાવે છે કે જાણે સવારના આકાશમાં
જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભર્યા ધુમ્મસનો ઉદય થાય. આપને ખ્યાલ છે કે જ્યારે આપણે અહીંયા શિયાળાની અંદર ધુમ્મસનું પ્રમાણ વધારે હોય છે, પણ નોર્થ ઇસ્ટની અંદર અને એમાં પણ હિમાલયની પર્વતમાળાની અંદર તો આપને ખ્યાલ જ છે કે બારે માસ જે બરફ છે જોવા મળે છે, કે જેના કારણે વરસાદને કારણે ધુમ્મસનું પ્રમાણ છે ત્યાં વધારે હોય છે. એટલે કહેલું છે કે સવારના આકાશમાં જાંબલી સુંદરતામાં આચ્છાદિત ઝાકળભર્યા ધુમ્મસનો ઉદય થાય. સેકન્ડ સ્ટાન્જા છે, while the love lights glow on the internal snow upon the summits hoary. ફર્સ્ટ ઓફ ઓલ એમના મિનિંગ છે આપણે સમજી લઈએ. તો કે ફર્સ્ટ વર્ડ છે ગ્લો. ગ્લોનો અર્થ થાય છે ચમકવું. નેક્સ્ટ છે ઇટરનલ, જેનો અર્થ થાય છે અનંત. નેક્સ્ટ વર્ડ છે અપોન, જેનો મિનિંગ થાય છે ના પર. નેક્સ્ટ વર્ડ સમિટ્સ, કે જેનો અર્થ થાય છે શિખરો. અને ત્યારબાદ હોરી, જેનો અર્થ અહીંયા લેવાનો છે સદીઓ પુરાણું, એટલે કે ઘણા સમય પહેલાંનો. કે while the love light glows on the eternal snows upon the summits hoary. એનો મિનિંગ એવો થાય છે કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે, જે સદીઓ પુરાણા શિખરો છે તેની ટોચ પર રહેલા શાશ્વત બરફ પર. ફરી એક વખત સમજી લઈએ કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે સદીઓ પુરાણા શિખરોની ટોચ પર રહેલા શાશ્વત બરફ પર. નેક્સ્ટ સ્ટાન્જા, એન્ડ ધ હિમાલયસ ક્વીન calm and serene returns the heavens greeting in robes of white. ફરી પાછા આપણે મિનિંગ સમજી લઈએ. એમની અંદર કામ છે એનો મિનિંગ થાય છે શાંત. સિરીનનો મિનિંગ થાય છે ગંભીર. હેવનનો મિનિંગ થાય છે સ્વર્ગ. ગ્રીટિંગનો મિનિંગ થાય છે શુભેચ્છા પાઠવવી. રોબ્સનો મિનિંગ થાય છે વસ્ત્રો કે આભૂષણો. તો આ વસ્તુ છે એને સમજવી જરૂરી છે. ફરી એક વખત, એન્ડ ધ હિમાલયસ ક્વીન calm and serene returns the heavens greeting in robes of white. એનો અર્થ એવો થાય છે કે શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી જાણે કે એ સ્વર્ગીય શુભેચ્છાઓને પરત પાઠવે છે, કે જાણે કે એ સૂર્યોદય થાય છે, સૂર્યના જે કિરણો છે એ જમીન પર પડે છે, એ જાણે કે સ્વર્ગમાંથી શુભેચ્છાઓ છે એ આપણી પાસે મોકલતો હોય એવો અર્થ છે તે દર્શાવેલો છે. નેક્સ્ટ સ્ટાન્જા, bathed in golden light where earth and sky are meeting. ફરી એક વખત એને સમજી લઈએ કે bathed in golden light where earth and sky are meeting. અર્થનો મિનિંગ આપને ખ્યાલ છે પૃથ્વી થાય છે. હવે એ સ્ટાંજાનો મિનિંગ સમજી લઈએ કે સોનેરી પ્રકાશથી નીતરતા શ્વેત વસ્ત્રોમાં સજ્જ સ્થિત છે જ્યાં પૃથ્વી અને આકાશ મળી રહ્યા. શ્વેત એટલે અહીંયા ખાસ કરીને શ્વેત વસ્ત્રો એટલે જે બરફની ચાદર છે તેના વિશેની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ સ્ટાન્જા, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. And the morning dews and mellow hues paint her cheeks with fairy fingers. તો ફર્સ્ટ ઓફ ઓલ એમના મિનિંગ સમજી લઈએ. ડ્યુઝનો અર્થ થાય છે ઝાકળના બિંદુઓ. મેલોનો અર્થ થાય છે ખાસ કરીને તો કે જે મૃદુ નયનરમ્ય રંગોથી ભરપૂર હોય તેના માટે વપરાયેલો શબ્દ છે. ત્યારબાદ હ્યુઝનો અર્થ થાય છે રંગછટા. નેક્સ્ટ ચીક્સનો મિનિંગ તો આપને ખ્યાલ જ છે ગાલ. ફેરીનો અર્થ થાય છે પરી. એ વસ્તુ છે એને ધ્યાનમાં રાખેલી છે
અને ત્યારબાદ એ શું કહે છે કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. ફિંગરનો અર્થ આપણે ખ્યાલ જ છે, આંગળીઓ. શું કહે છે સ્ટાન્જા કે સવારનું ઝાકળ અને તેના સહજ રંગો જાણે કે તેના ગાલને પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા હોય. ફરી એક વખત, જાણે કે સવારનું એ ઝાકળ એટલે કે જે ઝાકળના જે બિંદુઓ છે અને તેના જે સહજ રંગો છે જાણે કે તેના ગાલને એટલે કે પોતાની કોમળ આંગળીઓથી રંગી રહ્યા હોય. નેક્સ્ટ સ્ટાન્જા. While over the rills and the sun kissed hills, the love lie gently lingers. ફર્સ્ટ ઓફ ઓલ મિનિંગ સમજી લઈએ આપણે એના. રીલ્સનો અર્થ થાય છે નાના ઝરણાઓ, જેન્ટલીનો મિનિંગ થાય છે સહજતાથી, અને લિંગર્સનો મિનિંગ થાય છે એક જ જગ્યાએ લહેરાવું. તો ફરી એક વખત એ સ્ટાન્જા છે એને સમજી લઈએ. While over the rills and the sun kissed hills, the love lie gently lingers. શું કહે છે કે જ્યારે નાના ઝરણાઓ પર અને સૂર્યએ જે જાણે કે ચૂમેલી ટેકરીઓ છે એટલે કે એ ટેકરીઓ પર કે જ્યાં સૂર્યનો પ્રકાશ છે તે ફેલાય છે, એના ઉપર જાણે કે એક કેવો પ્રકાશ લહેરાતો હોય છે, તો કે એ મૃદુ પ્રકાશ હોય છે. મૃદુ પ્રકાશ એટલે ખાસ કરીને જે સૂર્યના જે પહેલા કિરણો છે કે જે થોડા ઝાંખા હોય છે એના વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. વન્સ અગેન આપણે એને સમજી લઈએ કે જ્યારે નાના ઝરણાઓ પર અને સૂર્યએ ચૂમેલી ટેકરીઓ પર જાણે કે મૃદુ પ્રકાશ લહેરાતો હોય છે. અને હવે આપણી લાસ્ટ સ્ટાન્જા. એન્ડ ધ બ્રેકિંગ ડે sends the first faint ray of love's undying fountains. Wide the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. ફરી એક વખત એમના મિનિંગ સમજી લઈએ. પહેલા બ્રેકિંગ ડેનો અર્થ થાય છે દિવસનો ઉદય થવો, જેને આપણે સૂર્યોદય કહીએ છીએ. ફેન્ટ રેનો મિનિંગ થાય છે ઝાંખું કિરણ. અનડાઈંગનો અર્થ થાય છે અનંત. થ્રિલ્સનો મિનિંગ થાય છે રોમાંચ. હિલ્સનો મિનિંગ આપણે ખ્યાલ છે ટેકરીઓ. સોલનો મિનિંગ પણ આપણે જાણીએ છીએ આત્મા. અને ડ્વેલનો અર્થ થાય છે વસવાટ કરવો. તો એ શું કહે છે કે જાણે કે એ દિવસનો ઉદય એ અમર પ્રેમના ઝરણાને જાણે કે પહેલી કિરણ મોકલે છે ત્યારે એ હૃદય રોમાંચ અનુભવે છે. અને એ અવાજ સાંભળીને કે જે પર્વત શિખરોથી આવે છે અને મારો આત્મા જાણે આજ પર્વતોમાં વસી જાય છે. વન્સ અગેન લાસ્ટ સ્ટાન્જા છે તેને સમજી લઈએ. એન્ડ ધ બ્રેકિંગ ડે, જાણે કે દિવસનો ઉદય છે તે સેન્ડ ધ ફર્સ્ટ ફેન્ટ રે, કે એ જાણે કે પ્રેમના ઝરણાને પહેલી કિરણ છે તે મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, અને હૃદયમાં એ રોમાંચ અનુભવે છે. વાઇટ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ, અને એ જ અવાજ સાંભળીને કે જે પર્વત છે એ શિખરોથી આવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને જાણે કે મારો આત્મા અને આ જ પર્વતોમાં વસી જાય છે. આવી રીતે કાંચનજંઘા છે ત્યાં જે સૂર્યોદય થાય છે એ સૂર્યોદય છે એના વિશેનું વર્ણન ખૂબ જ આબેહૂબ રીતે આપણા કવિ છે તેમણે કરેલું છે કે એ સૂર્યોદય છે એ દરમિયાન કયા પ્રકારનું દ્રશ્ય, કયા પ્રકારનું વાતાવરણ છે એ ત્યાં જોવા મળે છે, અને એ આખી પ્રકૃતિ છે એને કેટલી સુંદર બનાવે છે. તો આવી રીતે ખૂબ જ સરસ રીતે આપણે આ પોએમ છે તે સમજાવવામાં આવેલી છે. આમની અંદરથી આપણે સ્ટાન્જા પરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે, તો એના વિશે આપણે તો કે એની તૈયારી છે એ ખાસ કરીને
કરવી. થેન્ક યુ વેરી મચ.